હે ડ્રેસ એમ પહેરો જ ને તમે લોકો ઓલા પડે ગયા હતા કે હરિદ્વાર ક્યાં ગયા હતા હરિદ્વાર જ ગયા હતા ને ત્યારે ડ્રેસ પહેર્યો હતો કા એબીસી ક્લાસીસ બહાર ઊભા છે અમારા અજયભાઈ એ બહાર ઊભા હતા અમારા અજયભાઈ હતા નિત્યમભાઈને આપણે એના ઘરેથી ઉઠાઈ લીધા છે કેવો ટગર ટગર જોવે છે તો ભાઈ હવે જો મોજમાં આવી ગયા છે રોહે બોહે નહીં ત્યાં બહુ રોયો ને તાર ઘરે કોણે કીધું કે નહીં રોવે ચલો ગાઈસ તો ભાઈ નીતુ ઇટાલિયા આવે છે પાછા ઘરે કેમ કે ઘણા દિવસથી ગઈ હતી એના પપ્પાના ઘરે એટલે કે નિત્યમભાઈ ગયો હતો એના મામાના ઘરે તો હવે એનો ટાઈમ પૂરો થઈ જાય છે અને પાછી આવે છે ઘરે એટલે આજે હું એને જાઉં છું લેવા માટે પણ સાથે સાથે બહુ બધો સામાન પણ એના પપ્પાએ એને લઈ દીધો છે એક તો આ કબાટ નવો આવ્યો છે એનો વિડીયો હમણાં હું તમને ચાલુ વ્લોગમાં મૂકી દઈશ વચ્ચે હમણાં જોઈ લેજો અને ઘણા દિવસથી વ્લોગ નહોતા આવતા કેમ કે થોડાક કામ જ એવા ચાલુ હતા અને મૂડે નહોતું બરાબર જે છે ક્લિયર વાત તમારાથી હું ખોટું બોલું હે ભાઈ તો હવે પાછા આપણે રેગ્યુલર કન્ટિન્યુ વ્લોગ ચાલુ કરીશું અને કેવા તમારે વ્લોગ જોવા છે એ તમારે હવે મને કમેન્ટ કરીને જણાવવું પડશે અને તમારી ફરમાઈશના આધારે ઉપર આપણે એ ટાઈપના વ્લોગ ચાલુ કરશું બરાબર ટ્રાવેલ વ્લોગ બી આપણે બનાવશું સાથે ઇન હાઉસ એટલે કે ઘરમાં ડેઇલી વ્લોગિંગમાં તમારે કયા ટાઈપનો વ્લોગ જોઈએ છે એ બી તમે મને કમેન્ટ કરીને જણાવજો એટલે મને આઈડિયા આવી જાય તો ફિલહાલ અત્યારે હું ઘરેથી નીકળું છું તૈયાર થઈ ગયો છું વાળ થોડાક લોંગ થઈ ગયા છે આ બધો ટાઈમ રહ્યો નથી પણ જઉં છું અત્યારે ઘરેથી નીકળું છું પહેલાં તો હું ગાડી લેવા જઈશ ગાડી લઈને પછી મારી બેનને પણ લેવા જવાનું છું કેમ કે સાથે આવે છે પાયલબેન વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો કેમ કે આફ્ટર લોંગ ટાઈમ પછી નીતુ અને નિત્યમ બંને ઘરે આવે છે જોકે મજા તો આવશે જ શું કહેવું તમારું હે ને ટુ બી કન્ટિન્યુ મમ્મી ચા બનાવે છે તો ચા પીને નીકળવાની વાત છે મમ્મીએ જે જાગ્યા છે ક્યારના સૂતા હતા કેમ કે સાંજના 5:30 થઈ ગયા છે એટલે બપોરે સૂતા હતા કોણ મમ્મી કેમ કઈ રીતે પડવાના હતા ડ્રેસ પહેરવાનું ચાલુ કરો હે ડ્રેસ પહેરવાનું ચાલુ કરો એટલે પડો જ નહીં તો ફિલહાલ તો ચા બને છે ચા પીને આપણે નીકળવાની વાત છે હે ડ્રેસ એમ પહેરો જ ને તમે લોકો ઓલા પડે ગયા હતા કે હરિદ્વાર ક્યાં ગયા હતા હરિદ્વાર જ ગયા હતા ને ત્યારે ડ્રેસ પહેર્યો હતો કા ફ્લાઇટમાં મમ્મીને બહુ બીક લાગતી હતી આઈ થિંક તો લાગતી હતી વિમાનમાં હા મુંજારો તમને પણ રૂમનો દરવાજો બંધ કરી દીધો મુંજારો થાય છે અમારા મમ્મીને મુંજારો બહુ થાય એટલે કે આપણે ઘરમાં કોઈ ન હોય ને દરવાજો અંદરથી બંધ કરી દીધો હોય અને સાથે કદાચ હું હોઉં ને મમ્મી એમ બે એકલા હોય દરવાજો અંદરથી બંધ કરી દીધો હોય ને તો એને મુંજારો થઈ જાય હા આખું ઘર હોય તો બીવે આ ઘરથી યાદ આવ્યું ભાઈ અમારે 2 BHK ફ્લેટ જોતો છે અને રો હાઉસ હોય તો બી ચાલશે પણ રેન્ટ ઉપર જોઈએ છે જેને કોન્ટેક હોય જરાક મારે ઇન્સ્ટાગ્રામ આઈડી છે નિકેટાલી ઓફિશિયલ મેસેજ કરી દેજો લોકેશન એડ્રેસ સાથે બરાબર રેન્ટ ઉપર જોઈએ છે હા ને એક ફ્લેટ આપણે વેચવાનો છે મોટા વરાછામાં પનવેલ પોઈન્ટમાં 2 BHK છે 2 BHK છે ને ઓકે આ તો મને એમ લાગે ઓનલાઈન બ્રોકર થઈ ગયો એમ કોર્નરનો હા ભાઈ સી વ્યૂ તમે પડદો ખોલો એટલે સીધો વ્યૂ જ દેખાશે એવો ફ્લેટ છે મોટા વરાછા પનવેલ પોઈન્ટ હાલો તો ફટાફટ ચા પીને આપણે નીકળે લેટ થઈ ગયું છે 5:30 નીકળવાનું હતું અને 5:45 તો ઘરે ને ઘરે થઈ ગયા છે હમણાં નકર ઓલી ફોન કરીને રાયડું નાખશે હજી નથી નીકળ્યા મેં એને કીધું હજી તો 1-2 મહિના ત્યાં રોકા બરાબર એટલે શાંતિ હવે આ વિડીયો જ્યારે જોશે ને ત્યારે એને ખબર પડશે કે નીક આવું મારી પાછળ બોલે છે નહીં પણ શાંતિ તો બધાને શાંતિ તો મળે જ ભાઈ હકીકતની વાત છે બરાબર ઘરવાળી મળવા જાય એટલે અમે લોકો આઝાદ થઈ જાય કોઈ બંધન નહીં એમ કે ભાઈ એટલા વાગે ફોન કરશે ભાઈ ફટાફટ ઘરે આવો કંઈક આપણા મિત્રો સાથે બહાર બેઠા હોય તો ફોન કરે ઘરે આવો ને ઘરે આવી તો પછી કાંઈ કામ ન હોય ખાલી આમ ના તમે બેહો અહીંયા મૂર્તિની જેમ તમે આમ હામાં બેહો બસ એટલું જ
વધારે વખાણ અત્યારે નથી કરવા નીતુના, પછી આપણે કરશું. થોડા દિવસે આપણે થોડા નીતુના વખાણ કરતા રહીશું, બરાબર? એટલે તમને બી મજા આવશે વ્લોગ જોવાની. ચા પીને હું નીકળું. ઓકે, चलो चाय पानी का हो गया, चलो अब निकलते हैं, लेट्स गो. तो लो भाई, अपनी गाड़ी इधर ही धूड़ खा रही है, काफ़ी दिन से इधर ही पड़ी है और बहुत ही धूड़ लग गई है. चलो फटाफट यहाँ से निकलते हैं पार्किंग से. लो जी भाई, गाड़ी में बैठ गए, लेकिन मासी ने आटली बड़ी गर्मी, तड़को भक्कम पड़े છે ભાઈ ઉનાળામાં. ગરમીને કારણે ગાડી આખી તપી ગઈ છે, કેમ કે પેક ગાડી છે આખી, અને પાછા સાઈડ ક્લાસમાં તડકો ન લાગે એના માટે વાઇપર મૂકેલા છે. અરે યાર, એસી તો કામ નથી આપતું આ છે, અહીં તો ભૂલાઈ ગયું મને. નહીં, ચલો થેન્ક ગોડ, આપે છે. નહીતર એસીનું કામ કરાવવાનું બાકી હતું, એટલે મને એમ હતું કે એસી નહીં કામ આપતી હોય, બટ એસી કામ આપે છે. બાકી હાલ અત્યારે સુરતમાં જે ભક્કમ ગરમી પડી રહી છે બોસ, અફલાતૂન. વાળ કેમ લાગે છે લોંગ હેર, જરા કમેન્ટ કરીને જણાવજો ને, કેમ કે ઘરેથી બધા ના પાડે છે કપાઈ નાખ, પણ આપણું એક ડ્રીમ છે, કે ડ્રીમ તો ના કહેવાય, હેર લોંગ કરવા એ કંઈ ડ્રીમ ના હોય, બટ જોવું છે આમ હેર લોંગમાં કેવું ફોટોશૂટ વિડીયો શૂટ આવે છે, એના માટે આપણે હેર લોંગ કર્યા છે. તો જરાક કમેન્ટ કરીને કહેજો કેવાક લાગે છે. ચાલો તો હવે ફટાફટ નીકળીએ, બેનને લઈને સીધા આપણે જઈએ કતારગામ. ચાલો ભાઈ, પાર્કિંગમાંથી આપણે બહાર નીકળી ગયા, અને એક વસ્તુ મને યાદ આવી અચાનક. જ્યારે બી અમે સ્કૂલ ટાઈમમાં ક્લાસીસમાં ભણતા હતા, એટલે સ્કૂલની સાથે આપણે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસ કરતા. તો એ જે પણ ટ્યુશન ક્લાસીસમાં અમે લોકો આવતા હતા, એ ટ્યુશન ક્લાસીસ હું તમને બતાવું. અને આજ પણ એ ટ્યુશન ક્લાસીસ ચાલે છે અને પ્રગતિના પંથે છે. એબીસી ક્લાસીસ. બહાર ઊભા છે અમારા અજયભાઈ, એ બહાર ઊભા હતા અમારા અજયભાઈ હતા, મિત્ર છે અને મેન ઓનર છે, એમના ભાઈ છે અશોકભાઈ બેલડિયા અને વિપુલભાઈ ધાનાણી. એ અમારા સર હતા, બહુ મારતા, બહુ એટલે બહુ. અને આજે સામે તમને રેડ કલરનું બિલ્ડિંગ દેખાય છે, બરાબર, એ છે નાલંદા સ્કૂલ, અને ત્યાં મેં ઓનલી 11 અને 12 સ્ટડી ત્યાં કરેલું છે. પછી આપણે કોલેજ કરવા માટે જતા રહ્યા હતા આરવી પટેલ કોલેજમાં. તો આપણે સ્કૂલની ને ટ્યુશનની વાત કરીએ છીએ, તો મને યાદ આવ્યું, તમે લોકો કઈ સ્કૂલમાં હતા ને, જરાક કમેન્ટ કરીને મને જણાવજો, એટલે મને ખ્યાલ આવે મારી હારે ભણતા તે મારા બ્લોગ જોવે છે કે નથી જોતા. ટ્યુશન ક્લાસીસ એબીસી ક્લાસીસમાં હતું, અને તમે કઈ ક્લાસીસમાં ટ્યુશનમાં જતા હતા એ પણ જણાવજો. અને સ્કૂલ તો જો કે મેં 11-12 જ નાલંદામાં કરેલું છે, અને પહેલું ધોરણ, બીજું ધોરણ બાલ મંદિર મેં સંસ્કાર સ્કૂલમાં કરેલું છે. પછી 3, 4, 5, 3, 4 ને 5 મેં શાંતિ નિકેતનમાં ભણ્યો છું. અને 6 થી લઈને 10 સાધના સ્કૂલમાં ભણેલો છું, કારગિલ ચોકવાળી. કેમ કે સુરતમાં બે ત્રણ સાધના સ્કૂલ છે, એટલે હું તમને કહી દઉં, કારગિલ ચોકવાળી સાધનામાં એમાં આપણે સ્ટડી કરેલું છે 6 થી 10. અને 11-12માં હું પાછો શિફ્ટ થઈને નાલંદામાં આવ્યો હતો. એટલે કોઈ સ્કૂલવાળાએ મને કાઢ્યો નથી, હું મારી મરજીથી ગયો છું, બરાબર. એટલે પાછા એવું ના વિચારતા કે ભાઈ નિકભાઈ તમને તો કે સ્કૂલવાળાએ તગડી મૂક્યા કે શું. ના, એવું નથી. ચાલો તો પાયલબેનનું ઘર આવી ગયું છે, પહેલાં આપણે એને પિક કરી લઈએ ફટાફટ, પછી નીકળીએ, કેમ કે એના ઘર પાસે જગ્યા નથી ગાડી ઊભી રાખાય એવી. એ કુછ નામ? હાય. ક્યાં જઈએ છીએ આપણે? હાય લ્યો, હાય. કોને લેવા જઈએ છીએ? કોને? ક્યાં બેહવું? એ ભાઈને અહીંયા બેહવું, હાંકવી છે ગાડી. પોલીસ આવી, પોલીસ જો ગઈ પાછળ. સવારમાં ભાઈ એક્ટિવા હાંકવા ગયો તો વાગ્યું, એને વાગ્યું. ચાલો પેલા અહીંથી ગાડી કાઢીએ, પછી આપણે મળીએ પાછા. ભગવાન, એક તો આ બાઈઓને સમજાય નહીં કઈ બાજુ હાલવું. જો તો હા
જો અમે રહીએ ને એરિયો આવો છે આખો ટ્રાફિક વાળો ફૂલ. આમ તો કંટાળો આવી જાય છે. અહીંથી આપણે બીજે રહેવા જવાનું છે. ઘરેથી આ 4 રસ્તા વટવા ને લોઢાના ચણા ચાવવા બરાબર છે. એ ભગવાન. ચાંદા મામા નથી, સુરજ દાદા છે. મામા ને દાદામાં ફરક કેટલો બધો. સુરજ દાદા. આપણે ક્યાં જઈએ છીએ? નિત્યમભાઈ ને લેવા. શું કરશો? હરખું બોલ. નિત્યમભાઈ એમ. ડોર છે, કાચ છે. વાળ કપાઈ નાખવા છે હે? ટકો કરાવો? ગાડી આવડે તને? હે? કોણે શીખવાડી? હે? કોણે શીખવાડી? હાકવી છે? હાકવી છે? હાલો સિગ્નલ ખુલી ગયું, જવાનું છે બસ. હાલો ચાલો, એક સિગ્નલ પછી પાછું એક સિગ્નલ. ભવાની સર્કલ સામે તમને બધા જો દેખાય છે. પાણીપુરી વાળા કાકાને ત્યાં એટલી બધી ભીડ. ઈ પાણીપુરી વાળા કાકા 50 રૂપિયાની અનલિમિટેડ. હા, 50 રૂપિયાની અનલિમિટેડ પાણીપુરી આપે. અને જો કે ઘણા ખરા ખાધી હશે, અને જે નથી ખાધી એ ભવાની સર્કલ આવજો. અલકાપુરીનો બ્રિજ ચડે ને ભવાની સર્કલ પાસે જ ઊભા રહેશે. 50 રૂપિયાની અનલિમિટેડ આપે અને પૂરી આપે એટલી મોટી, તમારાથી માંડ માંડ ખૂટે. એટલે અનલિમિટેડ તમે કેટલી ખાવ? ખાઈને 2 કે 3. દિવાળીમાં અમે લોકો આવ્યા હતા પાણીપુરી ખાવા, કેમ કે ત્યારે મેં પહેલી વાર ખાધી હતી. એ પહેલી વાર ખાધી, પછી ખાધી નથી. એમ એનો ટેસ્ટ ને બધું ઓકે હોય છે, પણ પૂરી એવડી મોટી આપે ને કે તમારાથી ખૂટે જ નહીં. એક પૂરીને તમારે 3 વાર ખાવી પડે, ત્યારે એક પૂરી પૂરી થાય. એટલે ટ્વિસ્ટ થઈ ગયું, પૂરી થાય. તો એકવાર આવજો અહીંયા ખાવા, ખબર પડશે તમને અનલિમિટેડ પાણીપુરી કેટલી તમે ખાઈ શકો છો. સનલાઇટ મોઢા પર આવે છે, સમજો પાયલબેન કેવા રૂપાળા લાગીએ છીએ. આપણે તો હેન્ડસમ છીએ. હે કૃષ્ણ? હે કૃષ્ણ સમજો. હાય. અમારા બેનનો ભાણિયો છે, જો કે ઘણા વિડીયોમાં હોય એટલે ખ્યાલ જ હશે. એ ભાઈનું આઈડી છે ઇન્સ્ટાગ્રામ, કૃષ્ણમ તેજાણી. હાલો ભાઈ, નીતુનું ઘર હવે ઓલમોસ્ટ 2 થી 3 મિનિટનું જ બાકી રહ્યું છે. અલકાપુરીના બ્રિજ ઉતરીને એટલે તરત આવશે. નીતુના ઘરે પોગી ગયા, પણ બધે પ્રોબ્લેમ છે એમ જ છે. આપણા ઘરેથી નીકળીએ ન્યાય એટલી જ ટ્રાફિક હોય ને આ નીતુના ઘરે, એટલે 2 જગ્યાએ ગાડી લઈને આવવામાં આપણને આવે ફૂલ કંટાળો. એ ભગવાન. ચલો દાદા. કેમ કે આપણે રહી ન્યાય શાકભાજી માર્કેટ ભરાય, નીતુ રહે ન્યાય શાકભાજી માર્કેટ ભરાય, એટલે આ ટાઈમે અહીં આવવામાં આપણને હવે ફૂલ કંટાળો. ચાલો તો પાયલબેન ને કૃષ્ણમ જશે નીતુના ઘરે. પાયલબેન તો જતી રહી છે નીતુને લેવા. હવે મારે અહીંયા બહાર વેઇટ કરવાની છે. ચાલો ભાઈ, તો કામ બધું પતી ગયું ગાડીમાં બેસી. અને નિત્યમભાઈ જો કે આવવાની ના પાડતા હતા, એના મોઢેથી બોલવા માંડ્યો એટલો નાનો છે તોય કે મારે નથી આવવું એમ. પછી પરાણે પડીકું વાળીને લઈ લીધો હારે. જો સોરી ફો વચ્ચે એક કોલ આવી ગયો હતો, તો ભાઈ નિત્યમભાઈને આપણે એના ઘરેથી ઉઠાઈ લીધા છે. કેવો ટગર જોવે છે. એની મમ્મી કેટલા દાંત કાઢે તો મફતના. તો ગાડી આખી ફૂલ થઈ ગઈ છે સામાનની. નીતુનો કરિયાવર પાયલબેન ને દબાઈ ગઈ. જો પેલી સીટ ઉપર આવ્યા જ્યારે અહીંયા બેઠી હતી, હવે એ પાછળ બેઠી છે. અને સામાન આખો ગાડી ફૂલ પેક થઈ ગઈ છે. પણ આપણે હમણાં ઘરે પહોંચીએ ને એટલે ત્યારે સામાન બધો ઉતારીએ ને ત્યારે હું તમને બતાવું કે નીતુ કઈ વસ્તુ લઈને આવી છે. હે ને, પેલા આ તમારા ટ્રાફિક વાળા એરિયા કતારગામમાંથી અમે નીકળીએ. કંટાળો લાવી દે, પણ ગાડી લઈને અહીંયા અવાય જ નહીં. તમે એલા બીજે રહેવા આવ્યા હતા ને? નિત્યમ પપ્પા છે ને વ્લોગ બનાવે છે.
ક્યારનો મારી સામું જ જોવે છે મેડમ કે આ શું કરે છે મોબાઈલ હાથમાં લઈને નકરો બોલ શું કરે છે. ચાલુ ગાડીએ બ્લોગ શૂટ કરવામાં બહુ તકલીફ થાય અને એમાં આ ટ્રાફિક વાળા એરિયામાં. તો હવે ડાયરેક્ટ આપણે જઈએ ઘરે જઈને આપણે પાછો બ્લોગ સ્ટાર્ટ કરીએ. કા ગીડી લે હા ચાલો ઘરે પહોંચી ગયા. મમ્મી આવી ગયા શાકભાજી દૂધ લઈને. નિત્યમ ઘરે આવી ગયું. હું મારા ઘરે આવી ગયો છું. જો હવે હું નહીં રડીશ. જો જય કાકા જો ગેટ ખોલે છે. મામા એ જય મામા હું આયો ભાવને લઈ ભાઈને લઈ નિત્ય બસ હા પગે લાગો. આવી ગયા આવી ગયા એવું કર્યું બસ લ્યો હાલો એ સામાન કાઢતો હાલ તો. તમે કાઢો બધું હેવી છે હું નો ઉચકી શકું. તો ફ્રેન્ડ્સ મારા ઘરેથી મારો કરિયાવર આવ્યો છે. મારા પપ્પાએ બધું મોકલાયું છે. આ નિત્યમની ચેર છે એ જ્યારે બેસવા શીખે ને ત્યારે એને આમાં બેસાડવાનો છે. પછી આ નિત્યમની ગાડી છે. આ મેન મારા પપ્પાએ ઘઉં પણ મોકલા છે હો. ના પડી દીધું મમ્મી ઘઉં આપ્યા મારા પપ્પાએ. ઘઉંનો કટ્ટો આપ્યો. કેટલું છે હજી? તને ખબર તું કેટલું આણું તો કોને કહેવાય હે? તે તો આણું કોને કહેવાય આ નિત્યમ માટે મેન વસ્તુ છે ઘોડિયું, જેના વગર એ સુવે જ નહીં. કેટલો સામાન છે આમ જો. તો ગાઈસ આ બધું હું મારા પપ્પાના ઘરેથી લાવી છું. કહેવાય ને કે ચીલણીઓ આણું કરે એ આણું છે. અને હા જો આ કબાટ તો રહી જ ગયો બતાવવાનો. આ ખાટલો તો ઘરનો છે હો. કોણ છે હાલો બાવ? એમ મારવાનું નો વહેલા ભાઈ. આમ હાથ ફેરે હાથ ફેરો માથા ઉપર હાથ ફેરે. બાવ બાવ કેતો બાવ. હા ડાયરેક્ટ 2 મહિના પછી લે કેમ ઊભો થઈ ગયો? રમાડો નિત્યમ ભાઈને રમાડો. ભાઈને તેડો હું આ લેન પણ ભાઈને રમાડ. તને આપું. જો આપણે વ્લોગ નથી બનાવો, આપણે નિત્યમભાઈ રમાડવાનો. રમાડ કેટલા દિવસ પછી નિત્યમ આવ્યો છે ઘરે, તો તું રમાડ હાલ. લે રમાડ ભાઈને. નિત્યમ એમ કેવાય. બોલી જો મિસ્ટી રમાડે. લઈ લે. તો ભાઈ હવે જો મોજમાં આવી ગયા છે. રોહે બોહે નહીં. ત્યાં બહુ રોયો ને તાર ઘરે. કોણે કીધું કે નહીં રોવે? હું કહું છું લે કોણે હમણાં કીધું? રોવાનું સ્ટાર્ટ કરવાનો છે. નહીં રોવે જો આવ્યો ત્યારનો શાંત જ બેઠો છે. એ ખીજામાં કેવા ડોળા કાઢે. નિત્યમ મોજમાં આવી ગઈ તું તો. હે મારા ઘરે આવી ગઈ તો મોજમાં જ આવી જાવ ને. કેમ તું ન્યા હતી? કોનું ઘર હતું? ઈ મારું જ કહેવાય, પણ એમ તો લગન પછી આમ આપણે આપણા હે ઘરે આવી ને સસુરાલમાં ઈ આપણું કહેવાય. નિત્યમ અગુ આમ દાંત કાઢતો તો ન્યા. હે
એને છે ને આવી રીતના કોક વાતો કરવા વાળું હોવું પડે તો ઈ રમે જ તે. તું તો શોધ ને પણ હવે પછી હું કંટાળી જાઉં કેટલી વાતો કરું એમ થાય. તને અત્યારથી કંટાળો આવડે બોલી બોલી મોજા નથી ખાવાના. હાલો જો ઊભું થવું છે ભાઈને. તો ભાઈ આમાં ઘરની દશા જોવો પેલા તો. એ બધું આના લીધે. વાટ જ હોય કે આવું એટલે સીધું કામ ચીંધવા મળે. હે આને કરતા નો આવ્યો હોત ને એ સારું હતું. હા તો વઈ જઈશ પાછી પપ્પા દોડવા મને લઈ માંડે જાવ. દોડવા માંડ કામ ચીંધા ગયું તો આવી ઘરની. ભાઈ નીતુ બધો કરિયાવર લઈને આવી છે ગોઠવે છે જો વ્યવસ્થિત. નિત્યમના કપડા એટલા બધા એના કપડા લઈને આવી છે નીતુ. નિત્યમની ખુરશી, એમ જ રોવે છે. નિત્યમની સાયકલ, કેટલા જોડી કપડા લાવી છો? હે 21 જોડી અમે ત્યાંથી લીધા ને 10 જોડી અહીંયા. આવનિંગ શ્રીમતમાં પહેરવાના. ઈ નહીં વાઈટ. કઈ આવડા? અત્યારે તમે બધા પેલા મૂકો ને પછી ડિસાઈડ કરશું. ये क्या हुआ? મારી કરતા તો નિત્યમના કપડા વધી ગયા છે. નીતુ 21 જોડામાં ગણો તો સુમી ગણ તો આ કપડા ગણ તો કેટલા છે? 21 જોડ છે. એકમાં બે બે હોય એવું કઈ ન હોય. એક બોક્સમાં બે બે ત્રણ ત્રણ જોડી મૂકેલા હોય. નીતુ જો ઓલું છે, ઓલું શું છે? એ તો ખોયું છે. ખોયું. પછી આ કપડા છે એમાં જે ઢકાઈ ગયેલા છે એ હમણાં અમારે એક ભાભીનું બેબી શોવર છે ત્યારે એને નિત્યમને પહેરાવવાના. બરાબર? નિત્યમભાઈની ગાડી 70,000-80,000 की गाड़ी है भाई. આ બધા એના રમકડા છે. આ વાજિંત્રું છે જો. જો કે હું જ એનાથી રમીશું. એ મારું જ છે. તમારા માટે જ લાવી છું, નિત્યમ માટે નથી. થેન્ક યુ. પછી નિત્યમની જમવાની ચેર. ઓલું શું છે? એ તો આપણા બેડ માટેની બેડશીટ. ઓકે બેડશીટ છે. એ નિત્યમનો નથી. પછી આ નિત્યમના જમવાનો ગરમ કપ છે. ઓલું મિક્સર છે, શૂઝ છે, પાણી માટે છે, ટિફિન છે. તો જાજુ એના કપડા જ છે. આ બધા આખા પાથરા એના કપડા જ છે. બરાબર? તો મારી કરતા નિત્યમ વધી ગયો છે કપડામાં. અને આ બધા આજે ઘરે જોવા આવ્યા છે નિત્યમની વસ્તુ. આને બધાને ફોન કરી કરીને બોલાવ્યા કે હું આવી છું બધું લઈને, તો આવો બધા જોવા, આવો અહીંયા જોવા. આવું છે સુમી? આ બધું ચાંદી, સોનું, કંદોરો. ઓકે તો ભાઈ આજ માટે એટલું જ છે. બધાએ જોઈ લીધું. બબાય કહી ગયો બબાય. ચાલો તો હવે થોડીક જ વારમાં બધું પેકઅપ કરીને આપણે સુઈ જવાની વાત છે ભાઈ, કેમ કે ઓલરેડી સાંજના 12 વાગી ગયા છે. ચલો ટેક કેર, બાય, સી યુ. હરે મહાદેવ. थैंक यू फॉर बीइंग हियर. बहुत बहुत धन्यवाद.